આખરે ભુજના મુન્દ્રા રિલોકેશન સાઇટના ગામડાના રસ્તાને પણ શરમાવે તેવા રસ્તાને નવેસરથી બનાવવાની કામગીરીનો આજથી પ્રારંભ થયેલ છે। આજે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં તેમના હસ્તે આ રસ્તાને નવેસરથી બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। ત્યારે ભુજ સુધરાઈના અધ્યક્ષ શ્રીમતી હેમલતાબેન ગોર તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મુન્દ્રા રિલોકેશન સાઇટમાં ગટરના પાઇપો નાખવાની કામગીરી હાથ ધરાઈ ત્યારે રસ્તો ખોદી નખાયો હતો અને ત્યારબાદ આ રસ્તાની હાલત એટલી હદે ખરાબ થઈ ગયેલ હતી કે અહીંથી પસાર થવું પણ લોકો માટે મુશ્કેલ બની ગયું હતું। આ રસ્તાને રિપેર કરવાની લોકોની અવારનવારની માંગ બાદ આજથી આખરે આ રસ્તાનું કામ શરૂ કરાતા મુન્દ્રા રિલોકેશન સાઇટના રહેવાસીઓને હાશકારાનો અનુભવ થયો છે। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મને બહુ ખુશી છે કારણ કે જ્યારે હું ઇલેક્શનમાં અહીંયા ઊભી રહી ને ચૂંટણીમાં ત્યારે જ મને લોકોની રજૂઆત હતી કે આ રસ્તો બહુ ખરાબ છે અને બેન ચૂંટાયા પછી અમને આ રસ્તો કરી દેજો। પરંતુ આપણે જોયું કે ગટર યોજના ચાલુ થઈ છે એટલે ગટર યોજના ચાલુ થતો હોય એ પહેલાં આપણે રસ્તો ના બનાવી શકીએ એટલે ગટર યોજના પછી રસ્તો બનાવો એટલે એ રીતે પણ આ રસ્તો બનાવવાનું તમે જેમ કહ્યું એમ 10 વર્ષ એટલા 1 વર્ષ પ્લસ થયું અને ગટર યોજનાનું કામ પતી ગયા પછી આ સરકારની અંદર કામ કરવું લોકોની સુખાકારી માટે કામ કરવું એ ઉદ્દેશથી ચાલતી સરકાર છે અને એટલા માટે જ જ્યારે ગટર યોજનાના ટેન્ડર નક્કી થયા બધા જે કાંઈ એસ્ટિમેટ એની સાથે જ રસ્તાના રીસર્ફેસિંગના પણ નક્કી થયા એસ્ટિમેટ અને જ્યારે ગટર યોજના માટે રકમ ફાળવી એ જ ટાઈમે રસ્તા માટે પણ 8.5 કરોડ રૂપિયાની રકમ એની અંદર ફાળવવામાં આવે અને એમાં એક નિયમ હતો કે ગટર યોજનાનું કામ પતે પછી તરત રસ્તા ન બનાવવા કારણ કે નહીં તો જે માટી બેસી જાય એને લીધે રસ્તા વળી પાછા દબાઈ જાય એટલે એક વરસાદ આવી જાય એક ચોમાસું આવી જાય પછી જ માટી બરોબર દબાઈ જાય પછી જ રસ્તાના કામ ચાલુ કરવા એટલે એ આપણે વરસાદની રાહ જોવામાં બીજો સમય ગયો અને પછી વરસાદ આવ્યો તો વધારે ન આવ્યો। આપણે સૌ જાણીએ છીએ કે વરસાદ ઓછો આવ્યો ખરેખર જોરદાર વરસાદ આવે અને આમ વોકડા નીકળે ને તો એ માટી સારી દબાય એટલે આપણને તમે કહ્યું એમ ચિંતા છે કે બહુ વરસાદ આવ્યો નથી એટલે માટી બરોબર દબાઈ નથી એટલે રસ્તાનું કામ શરૂ થાય ત્યારે સૌથી પહેલી તકેદારી જે રાખવાની છે એ રાખવાની છે કે માટી બરોબર દબાય એના પર પૂરેપૂરું વાઇબ્રેશન જે કાંઈ વિધિ ટેકનિકલી કરવાની હોય એ થાય અને જે મેટલિંગ કે WBM કરવાનું છે એ વ્યવસ્થિત થાય પછી જ ડામર કરવું કે જેથી કરીને રસ્તો બેસી જવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં એટલે આ વસ્તુમાં વિશેષ સૂચના આપી છે અને એના કરતાં પણ વિશેષ કહું કે સૂચના તો બધી અપાતી હોય ટેન્ડરમાં બધું હોય પણ એનું સુપરવિઝન એ બહુ અગત્યનું છે એટલે હું 2 વસ્તુમાં કહીશ કે એક તો સ્થાનિક લોકો બહુ અહીંયા જોરદાર છે જે આ સ્થાનિક લોકોની હંમેશા આ વિસ્તારના વિકાસ માટે ચિંતા રહી છે અને પ્રયત્નો રહ્યા છે તો સ્થાનિક લોકોની એક ટીમ પણ આ રોડને સુપરવાઇઝ કરે અને ટેકનિકલ સ્ટાફ જે જિલ્લા પંચાયતનો હોય કે નગરપાલિકાના એ પણ આને સુપરવાઇઝ વ્યવસ્થિત કરે અને રસ્તો વ્યવસ્થિત બને અને ફરી આ રસ્તો દબાવવાનો પ્રશ્ન ન થાય એની તકેદારી આપણે સૌ મળીને કરીએ। તમને ક્યાંય પણ કોઈ ફરિયાદ દેખાતી હોય તાત્કાલિક અમને પણ જાણ કરજો એટ એ ટાઈમ અમે આવી અને આ ફરિયાદનું નિરાકરણ કરીશું અને રસ્તા વ્યવસ્થિત થાય એ આપણા સૌનો ઉદ્દેશ છે કે જેથી લોકોને જે તકલીફ ભોગવવી પડી છે ગટર યોજના જ્યારે પણ થતી હોય છે ત્યારે લોકોને 1-2 વર્ષ તકલીફ ભોગવવી જ પડતી હોય છે એનો આ એક ભાગ છે કે આપણે આ વિટમણામાંથી પસાર થયા છે। હું એક વસ્તુ ચોક્કસ કહીશ કે પાણી પુરવઠા વિભાગે જ્યાં ગટર અને પાણીની લાઈનો નાખી છે એટલી ઝડપથી કામ કર્યું છે કે ખરેખર આ ગટર યોજના અને પાણી યોજના બનતી હોય ત્યારે મને મારા મત વિસ્તાર આગલો જે હતો ગાંધીધામ એનો અનુભવ છે કે ખૂબ સમય લાગતો હોય છે।